નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કુમાર બારોટ. દર્શક મિત્રો, આજે આપણે સૌ હેલ્થ વિશે અવેર થયા છીએ, પરંતુ આજે પણ એવા કેટલાક રોગો છે કે જેનું નામ સાંભળીને જ સારા લોકોના હાજા ગગડી જાય છે, પગ થર ધ્રુજવા માંડે છે. આવા જ રોગોમાંનો એક મારક રોગ એટલે કેન્સર. કારણ કે આજે પણ લોકો સમજે છે કે કેન્સર એટલે કેન્સલ, પરંતુ આધુનિક વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે અને સારામાં સારી કેન્સરની સારવાર પણ શોધવામાં આવી છે, જેમાં દવાથી લઈને સર્જરી સુધીનો સમાવેશ કરવામાં આવે છે. દર્શક મિત્રો, આજે આપણે ઝેનિશ હોસ્પિટલના ડૉક્ટર નિશાંત સંઘવી સાહેબ સાથે વાત કરવાની છે કે જેઓ એક જાણીતા ઓન્કોસર્જન છે. તો ચાલો તેમની પાસેથી આજે આપણે કેન્સર શું છે અને તેની અત્યાધુનિક સારવાર શું છે તેના વિશે માહિતી લઈશું. ડૉક્ટર સાહેબ, અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ડૉક્ટર નિશાંતભાઈ, સૌથી પહેલાં તો આપ અમારા દર્શક મિત્રોને તે જણાવો કે કેન્સર તે ખરેખર શું છે. કેન્સર એકચ્યુઅલી કોઈ એક રોગ નથી, એ અંદાજે 100 કરતાં પણ વધુ રોગોનો એક સમૂહ છે. ઘણાના માન્યતા એવી હોય છે કેન્સર એટલે કેન્સર, જે આપણે કીધું એમ, પણ કેન્સર એટલે કેન્સર એવું જરા પણ નથી. કારણ કે કેન્સર એ કોઈ એક રોગ છે જ નહીં, એ 100 કરતાં પણ વધુ રોગોનો સમૂહ છે. જ્યારે પણ આપણા શરીરનો કોઈ પણ એક બેઝિક યુનિટ જેને ગણીએ, એટલે કે સેલ અથવા કોષ, એ અનિયંત્રિત રીતે વિભાજિત થાય અને જ્યારે તે ટ્યુમર સ્વરૂપે પરિણમે ત્યારે એને કેન્સર કહેવાય છે. અચ્છા ડૉક્ટર સાહેબ, કેન્સરની આપે બહુ સરસ વ્યાખ્યા આપી. સામાન્ય રીતે કેન્સર કેટલા પ્રકારના જોવા મળતા હોય છે? સામાન્ય રીતે ઘણા બધા ટાઈપના કેન્સર હોય છે, પણ જો મુખ્યત્વે હું વાત કરું તો એને 4 ટાઈપના કેન્સર્સમાં આપણે ક્લાસિફાઈ કરી શકીએ છીએ. જેમાં ફર્સ્ટ નંબર એટલે કે કાર્સિનોમા, સેકન્ડ એટલે કે સાર્કોમા, 3 એટલે કે લિમ્ફોમા અને 4 એટલે લ્યુકેમિયા. તો કાર્સિનોમા એટલે બેઝિકલી શરીરની આઈધર સ્કિન અથવા કોઈ પણ એવી અંગોની આજુબાજુનું આવરણ, એટલે કે એપિથેલિયલ ટિશ્યુમાંથી ઉદ્ભવતો રોગ છે, જેને કાર્સિનોમા કહેવાય છે. સાર્કોમા એટલે આપણા શરીરના અલગ અલગ ટિશ્યુઝને સપોર્ટ કરતી પેશીઓ, જેમ કે હાડકાં છે, લસિકા ગ્રંથિ છે, ચેતા છે, બ્લડ વેસલ્સ છે અથવા લિમ્ફેટિક વેસલ્સ છે, એમાંથી ઉદ્ભવતું કેન્સર એને સાર્કોમા કહેવાય છે. લ્યુકેમિયા એટલે કે લોહીમાં જે બ્લડ સેલ્સ હોય છે એમાંથી ઉદ્ભવતો રોગ છે. અને લિમ્ફોમા એટલે આપણા શરીરમાં ઇન્ફેક્શનને ફાઇટ કરવા માટે ઘણું મોટું નેટવર્ક હોય છે, કે જેમાં મુખ્યત્વે લિમ્ફેટિક વેસલ્સ હોય છે અને લિમ્ફ નોડ્સ હોય છે, એમાંથી ઉદ્ભવતું કેન્સર એટલે લિમ્ફોમા કહેવાય છે. તો મુખ્યત્વે આ 4 ટાઈપના કેન્સર્સ છે. આ સિવાય પણ ઘણા કેન્સર્સ હોઈ શકે છે. અચ્છા ડૉક્ટર સાહેબ, આપે જે આ 4 પ્રકારના કેન્સરની વાત કરી, હવે આપ સર્જન છો, આપની કરિયરમાં સૌથી વધુ કેવા પ્રકારના કેન્સર આપે જોયા છે? એઝ એ સર્જન હું મુખ્યત્વે વાત કરું તો અમે મુખ્યત્વે કાર્સિનોમા, જે આપણે વાત થઈ, કાર્સિનોમા અથવા તો સાર્કોમા જે વાત કરી, એવા કેન્સર જોઈએ છે. કાર્સિનોમા પણ મુખ્યત્વે આપણા ભારતમાં અને પર્ટિક્યુલરલી ગુજરાત, અમદાવાદમાં જો હું વાત કરું તો પુરુષોમાં થતું મુખ્યત્વે કેન્સર એટલે ઓરલ કેન્સર્સ અને લંગ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર, આ ખૂબ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. અને સ્ત્રીઓમાં વાત કરીએ તો ગર્ભાશયના મુખ એટલે સર્વિક્સનું કેન્સર અથવા બ્રેસ્ટ અથવા સ્તન કેન્સર જોવા મળે છે. તો અમારી રૂટીન પ્રેક્ટિસમાં, અમે ડે ટુ ડે પ્રેક્ટિસમાં મુખ્યત્વે વાત કરું તો હેડ એન્ડ નેક કેન્સર્સ, બ્રેસ્ટ કેન્સર્સ, ગાયનેક એટલે કે ગર્ભાશયના મુખ એટલે કે સર્વિક્સ કેન્સર અથવા યુટ્રસ કેન્સર અથવા અંડાશય એટલે કે ઓવરીનું કેન્સર, આ મુખ્યત્વે જોવા મળે છે. એટલા કેન્સર્સ હોય છે. ડૉક્ટર સાહેબ, આપ ખૂબ જ સુંદર માહિતી આપી રહ્યા છો. હવે આપે વાત કરી કે પુરુષોની સૌથી પહેલાં વાત કરીએ તો મોઢાનું કેન્સર થતું હોય છે. અત્યારે સૌ જાણીએ છીએ કે પાન, મસાલા, તમાકુ, આમ તો સામાન્ય રીતે જે લોકો લે છે તેમને આવા કેન્સર જોવા મળતા હોય છે, પરંતુ આ ઉપરાંત પણ મુખના કેન્સર થવાના બીજા કોઈ કારણો છે અને તેની લેટેસ્ટ સારવાર શું હોઈ શકે? જો મોઢાના એટલે કે મુખના કેન્સરની વાત કરીએ તો 95% કેસમાં મુખ્યત્વે કારણ તમાકુનું કોઈ પણ ફોર્મમાં સેવન છે, જે સ્મોક ફોર્મમાં પણ હોઈ શકે છે કે સ્મોકલેસ ફોર્મમાં પણ હોય છે. એટલે કોઈ પણ પાન, મસાલા, બીડી, સિગરેટ, કોઈ પણ ફોર્મમાં સ્મોક કે સ્મોકલેસ પ્રોડક્ટ્સમાં જો તમાકુનું આપ સેવન કરતા હો તો 95% કેન્સર થવાના ચાન્સ છે. આ સિવાય પણ ઘણા બધા દર્દીઓનો સવાલ હોય છે કે ઘણા બધા દર્દીએ તમાકુ નથી ખાતું છતાં પણ એનું ઓરલ કેન્સર થાય છે, જે
ખૂબ નહિવત પ્રમાણમાં કે જે રૂટીન પ્રેક્ટિસમાં અમે જોઈએ તો લેસ ધેન 5% કેસ હોય છે કે જેમાં મેઇનલી આજકાલના જમાનામાં ઓરલ સેક્સ્યુઅલ પ્રેક્ટિસના કારણે હ્યુમન પેપિલા વાયરસનું પણ ઇન્ફેક્શન વધી રહ્યું છે. તો એ હ્યુમન પેપિલા વાયરસ નામની બીમારીના કારણે પણ ઓરલ કેન્સર થઈ શકે છે, અથવા ઘણાને ક્રોનિકલી એટલે લાંબા સમયથી દાંતના કોઈ ઇસ્યુઝ હોય અને એના ક્રોનિક ઇરિટેશન્સના કારણે ડેન્ટલ ટ્રોમા થતી હોય તો એના કારણે પણ ડેન્ટલ ઇસ્યુઝના કારણે પણ કેન્સર્સ થઈ શકે છે. કોઈને કોઈ લાઇકેન પ્લેનસ ને એવી કોઈ જે રેર બીમારીઓ છે એના કારણે પણ કોક કેન્સર થઈ શકે છે. પણ આ બધા કેન્સર્સના કારણનું પ્રમાણ અંદાજે 5% છે. 95%માં તમાકુનું કોઈ પણ ફોર્મમાં સેવન ઓરલ કેન્સરનું મુખ્યત્વે કારણ બને છે. અચ્છા ડૉક્ટર સાહેબ, આપે જે વાત કરી કે ઓરલ કેન્સરમાં તમાકુ ને આ બધાનું એક મુખ્ય કારણ છે. હવે એવા કોઈ સામાન્ય લક્ષણો ખરા કે જો ઊભા થાય તો દર્દીએ તરત જ ડૉક્ટરને બતાવવું જોઈએ કે ભાઈ આમાં કદાચ આગળ જતાં કેન્સર થઈ શકે? ઓફકોર્સ ખૂબ જ સરળ રીતે એનું ડાયગ્નોસિસ શક્ય છે. જો મોઢાના પર્ટિક્યુલરલી ઓરલ કેવિટીની વાત કરીએ તો તેમાં ઘણી બધી સબસાઇટ્સ હોય છે, પણ જેમાં મુખ્યત્વે આપણે વાત કરીએ તો કે હોઠ એટલે કે લિપ્સ અથવા જીભ અથવા ટંગ અથવા બકલ મ્યુકોઝા એટલે સાઈડની ચામડી અથવા આલ્વ્યુલસ, આ બધામાં ક્યાંય પણ જો ન રૂજાતી ચાંદી હોય અને જો એ 15 દિવસ કરતાં વધુ અગર કોઈ સામાન્ય દવાથી મળતી નથી અને પર્ટિક્યુલરલી જો એ પેશન્ટ્સ પોતે અત્યારે અથવા ભૂતકાળમાં ક્યારે પણ તમાકુનું સેવન કર્યું હોય તો એ શંકાસ્પદ ચિહ્ન ગણી શકાય. ખૂબ જ કોમન સિમ્ટમ્સ છે, એમાં કોઈ પણ દર્દ હોતું નથી, પણ ન રૂજાતી ચાંદી 15 દિવસ કરતાં વધુ હોય અને જો આપ તમાકુ સેવનની આપણી પાસ્ટમાં હિસ્ટ્રી હોય તો ડેફિનેટલી આપણે તમારા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ અને જરૂર પડે એની બાયોપ્સી એટલે કે ટિશ્યુ બાયોપ્સીની સ્ટડી કરીને કેન્સરનું નિદાન ખૂબ જ આસાનીથી કરી શકાય છે. બાયોપ્સીથી ગભરાવાની જરા પણ જરૂર નથી. અચ્છા ડૉક્ટર સાહેબ, તમે બાયોપ્સીની વાત કરી. બાયોપ્સી એ શું છે અને તેમાં કેવી રીતે રિપોર્ટ આવતો હોય છે, તેની પ્રોસેસ કઈ રીતે હોય છે, તે થોડી ટૂંકમાં કહો. બાયોપ્સી એટલે એક તરફની સ્પેશિયલ ટિશ્યુ સ્ટડી છે. કેન્સરની કોઈપણ ટ્રીટમેન્ટ જનરલી બાયોપ્સી કર્યા પછી સ્ટાર્ટ થઈ શકે છે. ગમે તેટલું શંકાસ્પદ ચિહ્ન હોય અથવા બીજા કોઈ રિપોર્ટ્સ દ્વારા આપણને લાગતું હોય કે ના કેન્સરનો કેસ છે, છતાં એની ઊંડાણથી સ્ટડી કરવા માટે નાનું ટિશ્યુ સેમ્પલ લેવામાં આવે છે, જે નાની એક જો સરળતાથી ઓફિસ પ્રોસિજર એટલે કે ઓપીડીમાં પણ થઈ શકે છે. અને ઘણીવાર જ એ મોઢાના એવા ભાગમાં એ કેન્સરો કે જે ઓપીડીમાં શક્ય નથી તો નાનું શોર્ટ 5 મિનિટનું એનેસ્થેશિયા આપીને પણ એની નાનો સેમ્પલ લઈ શકાય છે, જેને ટિશ્યુ બાયોપ્સી કહેવામાં આવે છે. અને એ અંડર માઇક્રોસ્કોપ એની હિસ્ટોપેથોલોજીસ્ટ એની ડિટેલ સ્ટડી કરે છે અને આપણે એ કેન્સર છે કે નહીં તે પણ કન્ફર્મ થાય છે. કેટલા ગ્રેડિંગનું કેન્સર છે, કઈ ટાઈપનું કેન્સર છે એ પણ નક્કી થાય છે અને આ બાયોપ્સીની મદદથી જ આગળની ટ્રીટમેન્ટનું ફર્ધર પ્લાનિંગ થઈ શકે છે. અચ્છા ડૉક્ટર સાહેબ, આપે બહેનોમાં પણ કેન્સરની વાત કરી. સૌથી પહેલાં વાત કરીએ ગર્ભાશયના કેન્સરની. હવે ગર્ભાશયના કેન્સર થવાના મુખ્ય કારણો શું હોઈ શકે? ગર્ભાશયનું કેન્સરમાં 2 કેન્સર અલગ અલગ હોય છે. એક છે ગર્ભાશયનું મુખ એટલે કે સર્વાઇકલ કેન્સર, જે ખૂબ કોમનેસ્ટ કેન્સર છે, અને બીજું છે ગર્ભાશયની બોડી એટલે યુટ્રસ બોડીનું, જેને સિયર કાર્સિનોમા એન્ડોમેટ્રિયમ કહેવાય છે. બંનેના કારણો ખૂબ અલગ અલગ છે. આપણે ગર્ભાશયની અથવા બોડીની વાત કરીએ કે જે કાર્સિનોમા એન્ડોમેટ્રિયમ, કે જેમાં બેઝિકલી કોઈ અનમેરિડ વુમન હોય અથવા એની ખૂબ ઓબેસિટી હોય કે જેના કારણે શરીરમાં ઇસ્ટ્રોજન હોર્મોન્સનું પ્રમાણ અમુક લેવલ કરતાં વધી જતું હોય, અથવા ફિમેલ સ્મોકિંગ કરતી હોય, તો એ બધી સ્ત્રીઓમાં યુટ્રાઇન બોડી એન્ડોમેટ્રિયમ કેન્સર થવાની શક્યતા વધુ રહે છે. જ્યારે ગર્ભાશયના મુખના કેન્સરનું મુખ્યત્વે કારણ કે જે મેન્સ્ટ્રુઅલ હાઇજીન મેન્ટેન થવી જોઈએ સ્ત્રીઓમાં, જે કોઈ કારણસર મેન્ટેન ના રહેતી હોય, પ્રોપર સેનિટરી પેડનો ઉપયોગ ના થતો હોય, અથવા કોઈ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ હોય એના કારણે પણ ઇન્ફેક્શન થઈ શકે છે, અથવા સેક્સ્યુઅલી એક્ટિવ યંગ વુમનને હ્યુમન પેપિલોમા વાયરસ ઇન્ફેક્શનના કારણે એ ખૂબ જ કોમન વાયરસ છે. દરેક સેક્સ્યુઅલી એક્ટિવ યંગ ફિમેલને આ ઇન્ફેક્શન લાગી શકે છે, પણ દરેક ઇન્ફેક્શન કેન્સરના પરિણામે જરૂરી નથી. તો એમાંથી અમુક ટાઈપના 4 વાયરસ છે કે જેમ કે હ્યુમન પેપિલોમા વાયરસ 16, 18, 33, તે બધા ટાઈપમાં ધીમે ધીમે એ ઇન્ફેક્શન, ઇન્ફ્લેમેશન અને લોંગ ઇન્ફ્લેમેશનના કારણે કેન્સરમાં પરિણમી શકે છે. અચ્છા ડૉક્ટર સાહેબ, તાજેતરમાં જ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ડે ગયો ને એની આખી ચર્ચા થઈ, ઘણું જ તેને બિલકુલ આખું મંથ જ ચાલી રહ્યો છે ઓક્ટોબરમાં. તો આપ બ્રેસ્ટ કેન્સર વિશે અમારા દર્શક મિત્રોને શું કહેશો, ખાસ કરીને મહિલા દર્શકો?
બ્રેસ્ટ કેન્સર એક ખૂબ જ કોમન કેન્સર છે, ઘરે ઘરે જોઈ શકાય છે. એનું કોઈ સ્પેશિયલ કારણ હોય એવું જરૂરી નથી. હા, એનો અમુક રિસ્ક ફેક્ટર્સ છે, જેમાં ફિમેલ સેક્સ એ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. ઇવન મેલ્સમાં પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે, પણ ફિમેલ સેક્સ એ ઇમ્પોર્ટન્ટ કારણ છે. આજકાલના જમાનામાં ઘણી બધી સ્ત્રીઓ લેટ મેરેજ કારણે છે, અથવા રેગ્યુલર લોંગ ટર્મ બ્રેસ્ટ ફીડિંગ ઘણીવાર ફિમેલ્સ માટે પોસિબલ નથી હોતું. તો લેટ મેરેજીસ અથવા લેક ઓફ બ્રેસ્ટ ફીડિંગ અથવા કોઈને ફેમિલીમાં જો બ્રેસ્ટ અથવા ઓવરીનું એમની મમ્મી કે બેનને કેન્સર હોય તો એના આનુવંશિક કારણો જે 5% જેટલું ભાગ ભજવે છે એના કારણે પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. એક્સ્ટ્રીમ ઓબેસિટીસના કારણે પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. એક્સ્ટ્રીમ ફેટી ડાયટ્સના કારણે પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. પણ ઘણા બધા દર્દીઓમાં અમે જોઈએ છીએ કે કોઈ સ્પેશિયલ કારણ મળતું નથી, છતાં એ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. તો બ્રેસ્ટ કેન્સરને જાણવા માટેની આપણે પહેલાં પ્રિવેન્શનની વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સર એક એવું કેન્સર માનવામાં આવે છે કે જેમાં સ્ક્રીનિંગ મેથડ્સ ખૂબ સારી રીતે એસ્ટાબ્લિશ થઈ છે, કે જેનાથી આપણે કેન્સર્સનો થતાં પહેલાં પણ એને નિદાન કરી શકાય છે, અથવા કોઈ થયું હોય તો અર્લી સ્ટેજમાં ટ્રીટમેન્ટ કરીને એનું કમ્પ્લીટ ક્યોર પણ શક્ય છે. તો મેમોસોનોગ્રાફી એ ખૂબ જ સરળથી અવેલેબલ પદ્ધતિ હવે બધી જગ્યાએ અવેલેબલ છે. તો અમે દરેક વિમેનને રેકમેન્ડ કરીએ છીએ કે આફ્ટર 40 યર્સ એટલીસ્ટ 40 to 75 યર્સની એજ વચ્ચે એવરી 2 યરલી મેમોગ્રાફી જો કરવામાં આવે, તમને ચિહ્ન શંકાસ્પદ હોય કે ના હોય તો એના કારણે 10થી 15% મૃત્યુદર બ્રેસ્ટ કેન્સર લીધે થતો અટકાવી શકાય છે. અચ્છા ડૉક્ટર સાહેબ, આપ સર્જન છો, તો સામાન્ય રીતે સર્જરી બાદ કેન્સરના દર્દીઓએ કેવી કાળજી લેવી જોઈએ? સર્જરી બાદ શરૂઆતના સમયમાં જ્યારે સર્જરી થાય છે ત્યારે કયા ભાગની સર્જરી થઈ છે એ અગત્યની હોય છે. તો જનરલી દર્દી જ્યારે પણ હોસ્પિટલમાં હોય છે ત્યારે જ એમને તેમના ફેમિલી મેમ્બર્સને ટ્રેન કરવામાં આવે છે કે પર્ટિક્યુલરલી સર્જરીના ટાંકાનું કઈ રીતે ધ્યાન રાખવું, જે પણ ડ્રેન્સ કે નળી મૂકેલી હોય બગાડ કાઢવા એનો સાર સંભાળ કઈ રીતે રાખવી, હેવી વજન લિફ્ટિંગ ના કરવું, કઈ રીતે મોંના કેન્સરનું ઓપરેશન હોય તો મોંના હાઇજીન કઈ રીતે મેન્ટેન કરવી, અથવા મોઢાના કેન્સરના ઓપરેશન શરૂઆતમાં પાઇપ કે ટ્યુબ ફીડિંગથી ફીડિંગ થતો કઈ રીતે એમને ડાયટ પ્લાન કરવો, આ બધી એમને એડવાઇસ આપવામાં આવે છે. અને ઓપરેશન બાદ એકવાર જો ટાંકા નીકળી જાય પછી રૂટીન કેર જ હોય છે, અને ઇમિજિએટલી આજકાલના જમાનામાં લેપ્રોસ્કોપી અને રોબોટિક આધુનિક પદ્ધતિઓના કારણે હવે રિકવરીનો સમય પણ ઘણો ઓછો થઈ ગયો છે, અને ખૂબ જ ટૂંકા સમયમાં દર્દી ફરીથી નિયમિત લાઈફમાં પાછો આવી શકે છે. બહુ સરસ ડૉક્ટર સાહેબ. છેલ્લે અમારા દર્શક મિત્રો માટે કેન્સરને લગતી કોઈ નાની ટિપ્સ અથવા સંદેશ? કેન્સર એટલે જેમ આપણે કીધું એમ કેન્સર એ કેન્સર જરાપી નથી. આજકાલ મલ્ટીડિસિપ્લિનરી કેર વડે, જેમ કે સર્જિકલ ઓન્કોલોજીસ્ટ, મેડિકલ ઓન્કોલોજીસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજીસ્ટની ટીમ વડે ખૂબ જ સારી રીતે કેન્સરનું નિદાન અને ટ્રીટમેન્ટ શક્ય છે. હા, હું એટલું ચોક્કસ કહીશ, પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. કેન્સર કોઈને થાય નહીં એવી જ આપણે શુભેચ્છા. કેન્સર પણ જો થાય છે તો ખૂબ જ અર્લી સ્ટેજમાં, ફર્સ્ટ કે સેકન્ડ સ્ટેજમાં જો આપણે એને પકડી શકીએ અને ટ્રીટમેન્ટ કરાવી શકીએ તો એનાથી રૂડું કોઈ નથી. ત્રીજા અને ચોથા સ્ટેજમાં ઓલવેઝ એટલા સારા દરેક કેન્સરમાં રિઝલ્ટ્સ નથી મળતા, પણ જેમ જેમ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, જેમ તેમ ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપીસ પણ નવી આવી રહી છે, તેમ હવે ઇવન એડવાન્સ સ્ટેજમાં પણ ઘણા સારા રિઝલ્ટ શક્ય બને છે. હા, હું એટલું ચોક્કસ સંદેશ આપવા માંગીશ કે કેન્સરને જો અટકાવવા માટે ખૂબ જ રૂટીન બેઝિક લાઇફસ્ટાઇલની જો આપણે મોડિફિકેશન અપનાવીએ તો 70-80% કેન્સર આપણે અટકાવી શકાય છે. જેમાં મુખ્ય છે તમાકુનું કોઈ પણ ફોર્મમાં વ્યસન કમ્પ્લીટલી ટાળવું જોઈએ. જો કોઈને દારૂનું વ્યસન હોય તો એ ખૂબ જ મોડેસ્ટ પ્રમાણમાં કરી શકે છે. બાકી તમારું જે બોડી માસ ઇન્ડેક્સ એટલે કે આપણો વેઇટ જે છે અને હાઇટનો રેશિયો એ જો 25 કરતાં ઓછો રાખીએ અને આપણા રૂટીન જે લાઇફસ્ટાઇલમાં જે ડાયટ્સ છે એમાં ગ્રીન લીફી વેજીટેબલ્સ અને એટલીસ્ટ 4 to 5 ટાઈમ્સ જો સિઝનલ ફ્રૂટ્સને ઇન્ક્લુડ કરીએ, અને પર્ટિક્યુલરલી હ્યુમન પેપિલોમા વાયરસ અને હિપેટાઇટિસ વાયરસ માટે વેક્સિન્સ પણ અવેલેબલ છે. જો વેક્સિન આપણે ડૉક્ટર પાસે જાણકારી લઈને વેક્સિન મુકાવી લઈએ તો મને લાગે છે ત્યાં સુધી 70-80% આપણા જે દેશનું કેન્સર બર્ડન છે એને આપણે ચોક્કસ અટકાવી શકશું. ખૂબ સરસ ડૉક્ટર નિશાંતભાઈ, તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો જોયું ને દર્શક મિત્રો, ડૉક્ટર નિશાંત સંઘવી કે જેમણે આપણને કેન્સર વિશે ખૂબ જ સચોટ માહિતી આપી. તેમણે જે આખી વાત કરી તેમાં 2-3 બાબતો ખરેખર ખૂબ જ મહત્ત્વની હતી, જેમાં ખાસ કરીને તમારી આધુનિક જે લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે તેમાં થોડો બદલાવ લાવવાની જરૂર છે, ખોરાક ઉપર ધ્યાન આપવાની જરૂર છે, વ્યસનથી દૂર રહેવાની જરૂર છે. કારણ કે આજે ફક્ત પુરુષો વ્યસન કરે છે તેવું નથી, સ્ત્રીઓમાં પણ દારૂ, સિગરેટ વગેરેનું વ્યસન જોવા મળતું હોય છે. અને સૌથી મહત્ત્વની વાત, કોઈ પણ પ્રકારનું લક્ષણ જે ડૉક્ટર સાહેબે કીધું તે જો તમને જોવા મળે તો તાત્કાલિક તમે તમારા નજીકના ફેમિલી ફિઝિશિયન અથવા તમે કોઈ જાણીતા કેન્સર સર્જન કે કેન્સરના જે ડૉક્ટર હોય તેમને જઈને જરૂરથી મળો. તો હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.